ફેરબદલી સમસ્યાનો દાખલો છે આપણે જોઈએ, જે પીડીએફ મોકલી છે. એમાં ઉદાહરણ નંબર 5 છે. એક યંત્રની ખરીદ કિંમત ₹10,000 છે. તે ચલાવવા પાછળનો ખર્ચ વર્ષે ₹500 આવે. એ તમને યંત્રની ખરીદ કિંમત આપી દીધી, એટલે આપણે અહીંયા ખરીદ કિંમત લખી દઈશું ₹10,000. હવે ત્યાર પછી દરેક વર્ષે તે ₹1,500 વધતો જાય છે. એટલે પ્રથમ વર્ષ માટે જે ખર્ચ છે કેટલા રૂપિયા કહો છે આપણને? ₹500 કહો છે, બરાબર. અને ત્યાર પછી દરેક વર્ષે તે ₹1,500 વધતો જાય છે. પ્રથમ વર્ષ માટેની પુનઃવિચાર કિંમત આપી દેવામાં આવી છે, જે ₹4,000 આપેલી છે. અને ત્યારબાદ દરેક વર્ષ માટે તે ₹500 શું થાય છે? ઘટતી જાય છે. તો યંત્રની ફેરબદલીની કિંમત જે શોધવાની છે એ કેટલા વર્ષે કરવામાં આવશે તે શોધવાની છે, અને ક્યારે ફાયદાકારક ગણાય તે ગણવાનું છે. તો એના પાસ તેને આપણે કોષ્ટક જે છે એ આ રીતે તૈયાર કરવાનું છે. તમારે પહેલું આવશે વર્ષ, નિભાવ ખર્ચ, સંચયી નિભાવ ખર્ચ, પુનઃ વેચાણ કિંમત, કુલ ખર્ચ અને સરેરાશ નિભાવ ખર્ચ. તો તમને રકમની અંદર વર્ષ નથી આપ્યા, તો આપણે લખી દઈશું લગભગ 5 થી 6 વર્ષ લખવાના હોય. પણ અહીંયા આપણને ઘણી વખત રકમમાં કહી દીધું હશે, પણ અહીંયા નથી કહ્યું. એટલે આપણે જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી લખવાના રહેશે. તો પ્રથમ વર્ષે નિભાવ ખર્ચ તમને કયો છે એ પ્રમાણે કેટલો છે? ₹500. બરાબર. પ્રથમ વર્ષે નિભાવ ખર્ચ કેટલો છે? ₹500. બીજા વર્ષે નિભાવ ખર્ચ કેટલો છે? 1,500 વધતો જાય છે. મતલબ 1,500 વધી જાય એટલે 2,000. પછી ₹1,500 વધે છે, 3,500. ત્યાર પછી ₹1,500 વધે છે એટલે 5,000. 1,500 વધે એટલે 700, 8,000, 9,500. જો આ આપણે નિભાવ ખર્ચ લખી દીધો. હવે સંચયી નિભાવ ખર્ચ કઈ રીતે શોધવાનો? જે આપણે સંચય આવૃત્તિ શોધતા હતા એ રીતના સંચય નિભાવ ખર્ચ શોધી લેવાનો, બરાબર છે. જો કઈ રીતે શોધાય? તો પ્રથમ વર્ષે જે નિભાવ ખર્ચ છે જે હતો એનો એ જ રહે. બીજા વર્ષે સંચય નિભાવ ખર્ચ શું કરવાનો? જે પ્રથમ વર્ષે એમાં બીજા વર્ષનો ઉમેરી દેવાનો, એટલે 2,500. પછી 2500માં 3,500 ઉમેરવાના, એટલે 6,000. 6,000માં 5,000 ઉમેરો એટલે કેટલા આવે? 11,000. પછી 11,000માં 6,500 ઉમેરો એટલે 17,500. 17,500માં 8,000 ઉમેરો એટલે 25,500. અને 25,500માં 9,000 ઉમેરો એટલે આવશે 35,000. તો આ બે કોષ્ટક આ નથી આ થઈ કે નિભાવ ખર્ચ જે આપણને પ્રથમ વર્ષે ₹500 કહ્યો છે, પછીના વર્ષે દરેક વર્ષે વધતો જાય છે. એટલે પ્રથમ 500, પછી 2,000, પછી 3500, 5,000, 6,500, 8,000 અને 9,500. નિભાવ ખર્ચ જે ત્યાં સંચય આવતી શોધતા હતા આપણે મધ્યસ્થની અંદર, એ રીતના જ નિભાવ ખર્ચ શોધવાનો છે. પ્રથમ વર્ષનો જે નિભાવ ખર્ચ હતો તે 500 એ 500, પછી એ 500 બીજા વર્ષે મેળવી એટલે 2500, 2500માં 3,500 મેળવી એટલે 6,000, 6,000માં 5,000 મેળવી 11,000. તો એમ દરેક વર્ષે સંચય આવૃત્તિ જે કે શોધતા થાય રીતના સંચય નિભાવ ખર્ચ મળી જશે. પુનઃ વેચાણ કિંમત તો રકમમાં કહ્યું છે કે પ્રથમ વર્ષ માટે પુનઃ વેચાણ કિંમત કેટલી છે? ₹4,000. એટલે પ્રથમ વર્ષ જે છે તેના માટેની પુનઃ વેચાણ કિંમત કેટલી લખીશું આપણે? 4,000. ત્યારબાદ દરેક વર્ષ માટે તે ₹500 ઘટતી જાય છે. એટલે જે પ્રથમ મળી છે એમાંથી દરેક વર્ષે શું કરવાના? 500 ઓછા કરવાના છે. એટલે 3,500, 3,000, 2,500, 2,000, 1,500 અને 1,000. એટલે બરાબર છે. પ્રથમ વર્ષે આપણને પુનઃ વેચાણ કિંમત તમને કહી દેવામાં આવે છે ₹4,000. અને ત્યાર પછી દરેક વર્ષે 500 ઓછી જાય. એટલે 4,000માંથી 500 ઓછા કરે એટલે 3500, 3500માંથી 500 ઓછા કરે 3,000,
300માંથી 500 ઓછા થાય એટલે 2500, 2500માંથી ઓછા થાય 2000, 2000માંથી ઓછા થાય 1500, 1500થી ઓછા થાય એટલે 1000 રૂપિયા, જેની પુનઃ વેચાણ કિંમત એની ગણાશે. કુલ ખર્ચ. હવે આ જે શોધવાનું છે એના માટે એક સૂત્ર છે, બરાબર છે, કે તમારે સૂત્ર યાદ રાખવાનું, તમારે ડાયરેક્ટથી ગણતરી લખવાનું નથી, ખાલી યાદ રાખજો સૂત્ર શું કહેવા માંગે છે. ગણતરીમાં લખવાનું નથી, ડાયરેક્ટલી તમારે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને એ ખુશ ખર્ચ શોધી લેવાનો, બરાબર છે. તો ખરીદ કિંમતમાંથી માઇનસ થશે પુનઃ વેચાણ કિંમત, એમાં પ્લસ કરવાનો નિભાવ ખર્ચ, સંચય નિભાવ ખર્ચ. ચલો તમે આને આગળ લખો તો બી ચાલશે, માઇનસ પછી કરશો તો બી ચાલશે. મુદ્દે તમારે સૂત્ર પ્રમાણે યાદ રાખવાનું કે પહેલા ખરીદ કિંમત, એમાં પ્લસ કરો સંચય નિભાવ ખર્ચ, અને એમાંથી માઇનસ કરો પુનઃ વેચાણ કિંમત, બરાબર છે. તો આ રીતનાની તમને શું હશે, કુલ ખર્ચની જે કિંમત છે એ મળશે. જો કઈ રીતે મળે છે, તો અહીંની ખરીદ કિંમત કેટલી છે, 10,000, બરાબર છે. 10,000 ખરીદ કિંમત છે, એમાં શું કરવાનું છે, પુનઃ સંચય નિભાવ ખર્ચ શું કરવાનું છે, ઉમેરવાનું છે. તો 10,000માં 500 ઉમેરીએ એટલે 10,500 થશે, અને વેચાણ કિંમત બાદ કરીશું 4,000 એટલે કેટલા આવે, 6,500. પડી ખબર? જો ફરી ખબર કે ખરીદ કિંમત છે 10,000, એમાંથી સંચય નિભાવ ખર્ચ ઉમેરીએ એટલે 500 ઉમેરીએ તો 10,500 થશે, એમાંથી આ માઇનસ કરીશું 4,000 એટલે મળશે કેટલા, 6,500. બીજા વર્ષ માટે જોઈએ તો ખરીદ કિંમત 10,000, 10,000માં 2,500 ઉમેરીએ એટલે 12,500, 12,500માંથી 3,500 બાદ કરીએ એટલે કેટલા આવે, 9,000, બરોબર છે. એટલે 10,000માં 6,000 એટલે 16,000, 16,000માંથી 3,000 બાદ કરીએ એટલે 13,000, 10,000માં 11,000 એટલે 21,000, 21,000માંથી 2,500 બાદ કરીએ એટલે હવે 18,500, 10,000માં ઉમેરી 17,500 એટલે 27,500, એમાંથી 2,000 ઓછા થશે એટલે 25,500, 10,000માં 25,500 ઉમેરી એટલે 35,500 થશે, એમાંથી 1,500 બાદ કરીએ એટલે આવે 34,000, 10,000માં ઉમેરી 35,000 એટલે 45,000, 45,000માંથી 1,000 ઓછા કરીએ એટલે 44,000, બરાબર. પડી ખબર કે આ કુલ ખર્ચ કોષ્ટક મળે છે કે તમારે ખરીદ કિંમત છે એમાં સંચય નિભાવ ખર્ચ ઉમેરવાનો અને પુનઃ વેચાણ કિંમત બાદ કરવાની એટલે શું મળે, કુલ ખર્ચ. જોવો એક વખત ફરી કે ખરીદ કિંમત છે 10,000, એમાં સંચય નિભાવ ખર્ચ 500 એટલે 10,500, એમાં પ્લસ કરીએ સોરી માઇનસ કરીએ 4,000 એટલે 6,500. તે રીતે દરેકની કિંમત મળી જશે, બરોબર છે. એટલે કુલ ખર્ચનું કોષ્ટક પૂરું થઈ ગયું. હવે સૌથી અગત્યનું કોષ્ટક જે છે તમારે સરેરાશ નિભાવ ખર્ચ. આખા દાખલા માટે આ કોષ્ટક બહુ જ અગત્યનું છે. કેવી રીતે મેળવવાનું છે એ જુઓ. સહેલું છે, નથી અઘરું, બરોબર. તો જો પ્રથમ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 6500. પ્રથમ વર્ષના એક જ છે એટલે એનો એ જ ખર્ચ રહેશે, ભાગાકાર એક વડે ખર્ચ એટલે એનો એ જ ખર્ચ રહેશે. પ્રથમ વર્ષે જે સરેરાશ નિભાવ ખર્ચ મળશે એ દરેક એક્ઝામ્પલ માટે સરખો જ મળશે. જે કુલ ખર્ચ હશે એ જ પ્રથમ વર્ષ માટેનો નિભાવ ખર્ચ ગણાશે. જો તમારે આ ગણતરી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જે જવાબ આવે તે લખી શકો છો, બરોબર છે. બીજા વર્ષની જોઈએ તો 9,000 ભાગ્યા કેટલા છે અહીંયા આગળ 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 4,500. ત્રીજા વર્ષ માટે જોઈએ તો
13,000 ભાગ્યા 3 એટલે 13,000 ભાગ્યા 3 કરશો એટલે તમને મળશે 4,333.33 4,333.33 એટલે 18,500 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે 46 25 25,500 ભાગ્યા 5 કરો એટલે 5,100 34,000 ભાગ્યા 6 કરો એટલે 5,666.67 અને 44,000 ભાગ્યા 7 કરો એટલે કેટલા આવે 6,285.71 બરાબર। તો આ રીતના સરેરાશ નિભાવ ખર્ચ મળે। જો ફરી એક વખત પ્રથમ વર્ષ માટે જે કુલ ખર્ચ છે એ જ વર્ષ માટે નિભાવ ખર્ચ કેટલો આવશે જે કુલ ખર્ચ છે એના જેટલો જ મળશે। બીજા વર્ષમાં શું કહું 9,000 ભાગ્યા એના માટે વર્ષ કેટલા છે 2 તો ભાગ્યા 2 કરશું એટલે 4,500। ત્રીજા વર્ષ માટે 13,000 ભાગ્યા 3 એટલે 4,333.33। ચોથા વર્ષ માટે 18,500 ભાગ્યા 4 એટલે 4,625। પાંચમા વર્ષ માટે 25,500 ભાગ્યા 5 એટલે 5,100। 34,000 ભાગ્યા 6 5,667.67। 44,000 ભાગ્યા 7 6,285.71। તો હવે સરેરાશ નિભાવ ખર્ચ મળી ગયો। આપણને શોધવાનું શું કહ્યું છે કે યંત્રની ફેરબદલી બરાબર છે કેટલા વર્ષ બાદ કરવી ફાયદાકારક ગણાય। મતલબ કે એક યંત્રને ફેરબદલી એટલે ક્યારે ચેન્જ કરવું કયા વર્ષમાં ચેન્જ કરવું તે જો ફાયદો થાય તો જુઓ છેલ્લું કોષ્ટક તમારે ધ્યાન રહેવાનું। આને ગણતરી કરવા માટે છેલ્લું કોષ્ટકને ધ્યાનમાં લેવાનું આગળના કોઈ કોષ્ટક ધ્યાનમાં લેવાના નથી। છેલ્લા કોષ્ટકમાં જુઓ કે સૌથી ઓછી રકમ જે નિભાવ ખર્ચ સૌથી ઓછો હોય એવો જોવાનો। તો જુઓ કયા વર્ષે પહેલું 6,500 બીજું 4,500 4,333.33 4,625 5,100 5,666 અને 6,285। તો આ બધી જ કિંમતમાંથી સૌથી ઓછી કિંમત કઈ છે 4,333.33। આ વર્ષ માટે આપણે શું કરીશું યંત્રની ફેરબદલી કરીશું। તો આ વર્ષ ક્યારે મળ્યું છે આપણને ત્રીજા વર્ષે ક્યારે મળ્યું છે ત્રીજા વર્ષે એટલે ત્રીજા વર્ષનો આપણે જવાબ લખીશું અહીં આગળ ત્રીજા વર્ષનો સરેરાશ નિભાવ ખર્ચ સૌથી ઓછો 4,333.33 આવે છે। તેથી ત્રીજા વર્ષના અંતે યંત્રની ફેરબદલી કરવી ફાયદાકારક ગણાય। તો આ રીતના ફેરબદલીનો એક્ઝામ્પલ તમે ગણી શકો છો બરાબર છે। તમને કઈ પછી ડાઉટફુલ હોય તો મને પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો। આભાર। ફેરબદલી સમસ્યાનો દાખલો છે આપણે જોઈએ જે પીડીએફ મોકલી છે એમાં ઉદાહરણ નંબર 5 છે। એક યંત્રની ખરીદ કિંમત ₹10,000 છે। તે ચલાવવા પાછળનો ખર્ચ વર્ષે ₹500 આવે। એટલે તમને યંત્રની ખરીદ કિંમત આપી દીધી એટલે આપણે અહીંયા ખરીદ કિંમત લખી દઈશું ₹10,000। હવે ત્યાર પછી દરેક વર્ષે તે ₹1,500 વધતો જાય છે। એટલે પ્રથમ વર્ષ માટે જે ખર્ચ છે કેટલા રૂપિયા કહો છે આપણને ₹500 કહો છે બરાબર। અને ત્યાર પછીના દરેક વર્ષે તે ₹1,500 વધતો જાય છે। પ્રથમ વર્ષ માટેની પુનઃવેચાણ કિંમત આપી દેવામાં આવી છે જે ₹4,000 આપેલી છે અને ત્યારબાદ દરેક વર્ષ માટે તે ₹500 શું થાય છે
ઘટતી જાય છે. તો યંત્રની ફેરબદલીની કિંમત જે શોધવાની છે એ કેટલા વર્ષે કરવામાં આવશે તે શોધવાની છે અને ક્યારે ફાયદાકારક ગણાય તે ગણવાનું છે. તો એના પાસ તેનું આપણે કોષ્ટક જે છે એ આ રીતે તૈયાર કરવાનું છે. તમારે પહેલું આવશે વર્ષ, નિભાવ ખર્ચ, સંચય નિભાવ ખર્ચ, પુનઃ વેચાણ કિંમત, કુલ ખર્ચ અને સરેરાશ નિભાવ ખર્ચ. તો તમને રકમની અંદર વર્ષ નથી આપ્યા તો આપણે લખી દઈશું લગભગ 5 થી 6 વર્ષ લખવાના હોય, પણ અહીંયા આપણને ઘણી વખત રકમમાં કહી દીધું હશે પણ અહીંયા નથી કહ્યું, એટલે આપણે જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી લખવાના રહેશે. તો પ્રથમ વર્ષે નિભાવ ખર્ચ તમને કયો છે એ પ્રમાણે કેટલો છે? 500 રૂપિયા. બરાબર. પ્રથમ વર્ષે નિભાવ ખર્ચ કેટલો છે? 500 રૂપિયા. બીજા વર્ષે નિભાવ ખર્ચ કેટલો છે? 1500 વધતો જાય છે, મતલબ 1500 વધી જાય એટલે 2000. પછી 1500 રૂપિયા વધે છે 3500. ત્યાર પછી 1500 રૂપિયા વધે છે એટલે 5000. 1500 વધે એટલે 700, 8000, 9500. જો આ આપણે નિભાવ ખર્ચ લખી દીધો. હવે સંચય નિભાવ ખર્ચ કઈ રીતે શોધવાનો? જે આપણે સંચય આવૃત્તિ શોધતા હતા એ રીતના સંચય નિભાવ ખર્ચ શોધી લેવાનો. બરાબર છે. જો કઈ રીતે શોધાય? તો પ્રથમ વર્ષે જે નિભાવ ખર્ચ છે જે હતો એનો એ જ રહે. બીજા વર્ષે સંચય નિભાવ ખર્ચ શું કરવાનો? જે પ્રથમ વર્ષે એમાં બીજા વર્ષનો ઉમેરી દેવાનો, એટલે 2500. પછી 2500માં 3500 ઉમેરવાના એટલે 6000. 6000માં 5000 ઉમેરો એટલે કેટલા આવે? 11000. પછી 11000માં 6500 ઉમેરો એટલે 17500. 17500માં 8000 ઉમેરો એટલે 25500. અને 25500માં 9000 ઉમેરો એટલે આવશે 35000. તો આ બે કોષ્ટક આ રીતના તૈયાર થઈ ગયા કે નિભાવ ખર્ચ જે આપણને પ્રથમ વર્ષે 500 રૂપિયા ગયો છે, પછીના વર્ષે દરેક વર્ષે વધતો જાય છે, એટલે પ્રથમ 500, પછી 2000, પછી 3500, 5000, 6500, 8000 અને 9500. નિભાવ ખર્ચ જે રીતે આ સંચય આવૃત્તિ શોધતા હતા આપણે મધ્યસ્થની અંદર એ રીતના જ નિભાવ ખર્ચ શોધવાનો છે. પ્રથમ વર્ષનો જે નિભાવ ખર્ચ હતો તે 500 એ 500, પછી એ 500 બીજા વર્ષે ઉમેરી દઈએ એટલે 2500. 2500માં 3500 ઉમેરી એટલે 6000. 6000માં 5000 ઉમેરી એટલે 11000. તો એમ દરેક વર્ષે સંચય આવૃત્તિ જે કે શોધતા હતા એ રીતના સંચય નિભાવ ખર્ચ મળી જશે. પુનઃ વેચાણ કિંમત તો રકમમાં કહ્યું છે કે પ્રથમ વર્ષ માટે પુનઃ વેચાણ કિંમત કેટલી છે? 4000 રૂપિયા. એટલે પ્રથમ વર્ષ જે છે તેના માટેની પુનઃ વેચાણ કિંમત કેટલી લખીશું આપણે? 4000. ત્યારબાદ દરેક વર્ષ માટે તે 500 રૂપિયા ઘટતી જાય છે. એટલે જે પ્રથમ મળી છે એમાંથી દરેક વર્ષે શું કરવાના? 500 ઓછા કરવાના છે. એટલે 3500, 3000, 2500, 2000, 1500 અને 1000. એટલે બરાબર છે. પ્રથમ વર્ષે આપણને પુનઃ વેચાણ કિંમત તમને કહી દેવામાં આવે છે 4000 રૂપિયા. અને ત્યાર પછી દરેક વર્ષે 500 ઓછી થાય એટલે 4000માંથી 500 ઓછા કરે એટલે 3500, 3500માંથી 500 ઓછા કરે એટલે 3000, 3000માંથી 500 ઓછા થાય એટલે 2500, 2500માંથી ઓછા થાય 2000, 2000માંથી ઓછા થાય 1500, 1500થી ઓછા થાય એટલે 1000 રૂપિયા, જેની પુનઃ વેચાણ કિંમત એની ગણાશે. કુલ ખર્ચ. હવે આ જે શોધવાનું છે એના માટે એક સૂત્ર છે. બરાબર છે કે તમારે સૂત્ર યાદ રાખવાનું, તમારે અલગથી ગણતરી લખવાનું નથી, ખાલી યાદ રાખજો સૂત્ર શું કહેવા માંગે છે. ગણતરીમાં લખવાનું નથી, ડાયરેક્ટલી તમારે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને એ ખર્ચ શોધી લેવાનો. બરાબર છે. તો ખરીદ કિંમતમાંથી માઇનસ થશે પુનઃ વેચાણ કિંમત
એમાં પ્લસ કરવાનો નિભાવ ખર્ચ, સંચય નિભાવ ખર્ચ. ચલો તમે આને આગળ લખો તો બી ચાલશે, માઇનસ પછી કરશો તો બી ચાલશે. મુદ્દે તમારે સૂત્ર પ્રમાણે યાદ રાખવાનું કે પહેલા ખરીદ કિંમત, એમાં પ્લસ કરો સંચય નિભાવ ખર્ચ, અને એમાંથી માઇનસ કરો પુનઃ વેચાણ કિંમત. બરોબર છે. તો આ રીતના એની તમને શું હશે, કુલ ખર્ચની જે કિંમત છે એ મળશે. જો કઈ રીતે મળે છે, તો અહીંની ખરીદ કિંમત કેટલી છે, 10,000. બરોબર છે. 10,000 ખરીદ કિંમત છે. એમાં શું કરવાનું છે, પુનઃ સંચય નિભાવ ખર્ચ શું કરવાનો છે, ઉમેરવાનો છે. તો 10,000માં 500 ઉમેરીએ એટલે 10,500 થશે, અને વેચાણ કિંમત બાદ કરીશું 4,000 એટલે કેટલા આવે, 6,500. પડી ખબર? જો ફરી વખત કે ખરીદ કિંમત છે 10,000, એમાંથી સંચય નિભાવ ખર્ચ ઉમેરીએ એટલે 500 ઉમેરીએ તો 10,500 થશે. એમાંથી આ માઇનસ કરીશું 4,000 એટલે મળશે કેટલા, 6,500. બીજા વર્ષ માટે જોઈએ તો ખરીદ કિંમત 10,000, 10,000માં 2,500 ઉમેરીએ એટલે 12,500, 12,500માંથી 3,500 બાદ કરીએ એટલે કેટલા આવે, 9,000. બરોબર છે. એટલે 10,000માં 6,000 એટલે 16,000, 16,000માંથી 3,000 બાદ કરીએ એટલે 13,000. 10,000માં 11,000 ઉમેરી એટલે 21,000, 21,000માંથી 2,500 બાદ કરીએ એટલે આવે 18,500. 10,000માં ઉમેરી 17,500 એટલે 27,500, એમાંથી 2,000 ઓછા થશે એટલે 25,500. 10,000માં 25,500 ઉમેરી એટલે 35,500 થશે, એમાંથી 1,500 બાદ કરીએ એટલે આવે 34,000. 10,000માં ઉમેરી 35,000 એટલે 45,000, 45,000માંથી 1,000 ઓછા કરીએ એટલે 44,000. બરોબર. પડી ખબર કે આ કુલ ખર્ચ કોષ્ટક મળે છે કે તમારે ખરીદ કિંમત છે એમાં સંચય નિભાવ ખર્ચ ઉમેરવાનો અને પુનઃ વેચાણ કિંમત બાદ કરવાની, એટલે શું મળે, કુલ ખર્ચ. જોવો એક વખત ફરી કે ખરીદ કિંમત છે 10,000, એમાં સંચય નિભાવ ખર્ચ 500 ઉમેરી એટલે 10,500, એમાં પ્લસ કરીએ માઇનસ કરીએ 4,000 એટલે 6,500. તે રીતે દરેકની કિંમત મળી જશે. બરોબર છે. એટલે કુલ ખર્ચનું કોષ્ટક પૂરું થઈ ગયું. હવે સૌથી અગત્યનું કોષ્ટક જે છે તમારે સરેરાશ નિભાવ ખર્ચ. આખા દાખલા માટે આ કોષ્ટક બહુ જ અગત્યનું છે. કેવી રીતે મેળવવાનું છે એ જુઓ. સહેલું છે, નથી અઘરું. બરોબર. તો જુઓ, પ્રથમ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 6500. પ્રથમ વર્ષના એક જ છે એટલે એનો એ જ ખર્ચ રહેશે. ભાગાકાર એક વડે કરશે એટલે એનો એ જ ખર્ચ છે. પ્રથમ વર્ષે જે સરેરાશ નિભાવ ખર્ચ મળશે એ દરેક એક્ઝામ્પલ માટે સરખો જ મળશે. જે કુલ ખર્ચ હશે એ જ પ્રથમ વર્ષ માટેનો નિભાવ ખર્ચ ગણાશે. જો તમારે આ ગણતરી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જે જવાબ આવે તે લખી શકો છો. બરોબર છે. બીજા વર્ષની જોઈએ તો 9,000 ભાગ્યા કેટલા છે અહીંયા આગળ 2, ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે, 4,500. ત્રીજા વર્ષ માટે જોઈએ તો 13,000 ભાગ્યા 3, 13,000 ભાગ્યા 3 કરશો એટલે તમને મળશે 4,333.33. 4,333.33 એટલે 18,500 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે, 46.25. 25,500 ભાગ્યા 5 કરો એટલે 5,100. 34,000 ભાગ્યા 6 કરો એટલે 5,666.67. અને 44,000 ભાગ્યા 7 કરો એટલે કેટલા આવે,
285.71, બરાબર. તો આ રીતના સરેરાશ નિભાવ ખર્ચ મળે. જો ફરી એક વખત પ્રથમ વર્ષ માટે જે કુલ ખર્ચ છે એ જ વર્ષ માટે નિભાવ ખર્ચ કરી લાવશે, જે કુલ ખર્ચ છે એના જેટલો જ મળશે. બીજા વર્ષમાં શું કહું, 9,000 ભાગ્યા એના માટે વર્ષ કેટલા છે 2, તો ભાગ્યા 2 કરશે એટલે 4,500. ત્રીજા વર્ષ માટે 13,000 ભાગ્યા 3 એટલે 4,333.33. ચોથા વર્ષ માટે 18,500 ભાગ્યા 4 એટલે 4,625. પાંચમા વર્ષ માટે 25,500 ભાગ્યા 5 એટલે 5,100. 34,000 ભાગ્યા 6 5,667.67. 44,000 ભાગ્યા 7 6,285.71. તો હવે સરેરાશ નિભાવ ખર્ચ મળી ગયો. આપણને શોધવાનું શું કહ્યું છે કે યંત્રની ફેરબદલી, બરાબર છે, કેટલા વર્ષ બાદ કરવી ફાયદાકારક ગણાય. મતલબ કે એક યંત્રને ફેરબદલી એટલે ક્યારે ચેન્જ કરવું, કયા વર્ષમાં ચેન્જ કરવું, તે જો ફાયદો થાય તો જુઓ છેલ્લું કોષ્ટક તમારે ધ્યાન રહેવાનું. આની ગણતરી કરવા માટે છેલ્લું કોષ્ટકને ધ્યાનમાં લેવાનું, આગળના કોઈ કોષ્ટક ધ્યાનમાં લેવાના નથી. તો છેલ્લા કોષ્ટકમાં જુઓ કે સૌથી ઓછી રકમ, જે નિભાવ ખર્ચ સૌથી ઓછો હોય એવો જોવાનો. તો જુઓ કયા હશે, પહેલું 6,500, બીજું 4,500, 4,333.33, 4,625, 5,100, 5,666 અને 6,285. તો આ બધી જ કિંમતમાંથી સૌથી ઓછી કિંમત કઈ છે, 4,333.33. એટલે આ વર્ષ માટે આપણે શું કરીશું, યંત્રની ફેરબદલી કરીશું. તો આ વર્ષ ક્યારે મળ્યું છે આપણને, ત્રીજા વર્ષે. ક્યારે મળ્યું છે, ત્રીજા વર્ષે. એટલે ત્રીજા વર્ષનો આપણે જવાબ લખીશું અહીં આગળ. ત્રીજા વર્ષનો સરેરાશ નિભાવ ખર્ચ સૌથી ઓછો 4,333.33 આવે છે. તેથી ત્રીજા વર્ષના અંતે યંત્રની ફેરબદલી કરવી ફાયદાકારક ગણાય. તો આ રીતના ફેરબદલીનો એક્ઝામ્પલ તમે ગણી શકો છો, બરાબર છે. તમને કઈ પછી ડાઉટફુલ હોય તો મને પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો. આભાર.